હાંસોટના ખરજ ગામ નજીક આવેલ અવલૌકિક પ્રાકૃતિક સૌંદર્યની ગોદમાં આવેલા દત્તાશ્રય આશ્રમ ખાતે આચાર્ય બંધુઓના દિવ્ય માર્ગદર્શન હેઠળ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે પરમ કૃપાળુ શિવજીની કૃપાથી 1.25 લાખ પાર્થેશ્વર શિવલિંગનું નિર્માણ કરાયું હોય ત્યારે આશ્રમની ભૂમિમાં શ્રાવણ માસના અંતિમ શનિવારે પાર્થેશ્વર શિવલિંગોની વિશેષ પૂજા અનુષ્ઠાન સાથે અખંડ અગ્નિના યજ્ઞકુંડમાં શુક્લ યજુર્વેદના મંત્રોચ્ચાર દ્વારા આહુતિ આપવામાં આવી હતી. આ અવસરનો હજારો ભાવિક ભક્તોએ લાભ લીધો હતો. શ્રાવણ માસના અંતિમ શનિવારી અમાવસ્યાનો સંયોગ ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવે છે. આ પ્રસંગે દત્તાશ્રય આશ્રમના આચાર્ય ભાવિનભાઈ પંડ્યા અને આચાર્ય મનનભાઈ પંડ્યાના દિવ્ય માર્ગદર્શન હેઠળ શ્રી દત્તાશ્રય આશ્રમમાં 1.25 લાખ પાર્થેશ્વર શિવલિંગનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જે ભગવાન શિવની અનંત કૃપાનું પ્રતીક છે. આ શિવલિંગોની વિશેષ પૂજા દરમિયાન શુક્લ યજુર્વેદના મંત્રોના ઉચ્ચાર અને અખંડ અગ્નિના યજ્ઞકુંડમાં આહુતિઓ આપવામાં આવી હતી. આ દિવ્ય ધાર્મિક કાર્યોમાં પ્રતિરોજ રુદ્રાભિષેક અને યજ્ઞોની સાથે શ્રાવણ માસના અંતિમ દિવસે મહાઆરતી અને ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર પવિત્ર શ્રાવણ માસ દરમિયાન દત્તાત્રેય ખાતે શિવ પૂજાના દર્શનનો અનેક શ્રદ્ધાળુ ભક્તોએ લાભ લઈને પોતે આધ્યાત્મિક શાંતિ અને સમૃદ્ધિનો અનુભવ કર્યો હતો. જી આપનો પરિચય. હલો. જી આપનો પરિચય. ઓકે, હું દત્તાશ્રય આશ્રમના આચાર્ય ભાવિનભાઈ પંડ્યા, સંસ્થાપક દત્તાશ્રયના. આજના શુભ પ્રસંગે શ્રાવણ મહિનાની અમાવસ્યા ખૂબ જ પવિત્ર તહેવાર કહેવાય આપણા દેશમાં અને આપણી સંસ્કૃતિમાં. આ સ્થાન પર આશ્રમ છે અને આશ્રમમાં અખંડ અગ્નિ છે અને અખંડ અગ્નિની અંદર આજુબાજુના 50 ગામોના વ્યક્તિઓ આ મંદિરનો લાવો લે છે. આખો મહિનો શ્રાવણ માસમાં ગણપાઠી વેદપાઠી બધા બ્રાહ્મણો 25 બ્રાહ્મણોની સાક્ષીમાં 1.25 લાખ ઘીની આહુતિ અને દરરોજ 100 શ્રીફળના યજ્ઞ આ પવિત્ર સ્થાન પર થયા છે. અને આજે બધા ઘણા 5000 અમારા હરિભક્તો ને એને આધારભૂત આજે અહીંયા હજારની સંખ્યામાં સવારથી શિવભક્તો જોડાયા અને અંગૂઠા જેટલા માટીના શિવલિંગો દેવોને માટીથી બનાવી ભગવાનનું નામ લઈને ભગવાનના ચરણમાં દત્તના ચરણમાં દત્તાશ્રયના સ્થાનમાં 1,25,000 શિવલિંગ બન્યા. ખૂબ જ આનંદની વાત. અને બધા શિવ ભક્તો શિવ સાધનામાં લીન થઈ પોતાના જીવનને ધન્ય આગળ વધારશે. સો હેલો, મારું નામ ચિરાગ આહિર છે. મારી વાઈફ કીર્તિ આહિર અને અમારી ટીમ અમે લોકો હેલ્થ કોચ છે. સો આજે અહીંયા અંકલેશ્વર ખાતે સમૃદ્ધિ પાર્કમાં કાશીનાથ વિશ્વનાથ મહાદેવ મંદિરે અમે લોકો એક બોડી ફેટ એનાલિસિસ ચેકઅપ કેમ્પનું આયોજન કર્યું છે. બેઝિકલી આ જે રિપોર્ટ છે એમાં બોડીના અલગ અલગ 11 પેરામીટરના રિપોર્ટ કાઢીને એક્સપ્લેન કરવામાં આવે છે. જનરલી લાઈફમાં શું હોય છે આપણા કે આપણને ખબર નથી હોતી કે ભાઈ આપણા લાઈફમાં આવનાર ટાઈમમાં શું અલગ અલગ ડિસીઝ આવવાના છે. તો અહીંયા ચેકઅપ કેમ્પ જે અમે આયોજન કર્યું છે એનું મેઇન આયોજન એક જ છે કે ભાઈ અમે લોકો આ રિપોર્ટ દ્વારા એમને માર્ગદર્શન આપીએ કે કેવી રીતના આપણે દવા વગરનું જીવન જીવી શકીએ અને આવનાર ટાઈમમાં કંઈક નાના મોટા કંઈક હેલ્થ ચેલેન્જીસ આવવાના હોય તો એમાં એમને અવેર કરીને એમાંથી કેવી રીતના આપણે સારી રીતે એક હેલ્ધી લાઈફસ્ટાઈલ એડોપ્ટ કરીને આપણે એમાંથી બહાર નીકળી શકીએ. સો એના માટે અહીંયા ગાડી અમે આયોજન કર્યું છે. તો થેન્ક યુ સો મચ કહેવા માંગીશ સમૃદ્ધિ પાર્ક અહીંના તમામ રહેવાસીઓને કે જેમણે અમને અહીંયા સહકાર આપ્યો અને એના પગલે અમે લોકો આજે આ પ્રોગ્રામનું આયોજન કરી રહ્યા છીએ. થેન્ક યુ સો મચ. આપનું નામ. મારું નામ ફાલ્ગુની ઘનશ્યામ કુમાર મહેતા છે. હું અહીંયા લગભગ લાસ્ટ 5 વર્ષથી આવું છું. અહીંયાનું વાતાવરણ જોઈને એવું લાગે કે જે નથી આવતા તે બધાને અમે તેવું કહીએ કે અહીંયા આવવાનું. અહીંયા આવતા જ એટલો બધો એવો અહેસાસ થાય કે દરેક દુઃખ દર્દ કોઈ પણ તકલીફ હોય બધી જ તકલીફનું નિવારણ અહીંયા દત્તાશ્રય આશ્રમમાં છે. દત્તાશ્રય આશ્રમમાં જે હવન કુંડી છે, જે હવન અગ્નિ છે, તેની અંદર અમે જે અગ્નિકુંડમાં જ્યારે અમે પ્રદક્ષિણા ફરીએ છીએ ને ત્યારે અમને એવું લાગે કે અમને એવું જ લાગે કે અમે 4 ધામની જ પ્રદક્ષિણા ફરી રહેલા છે. ને એટલું બધું સારી રીતનો અનુભવ થાય ને અનુભૂતિ એવી લાગે કે કોઈક ભક્તિમય જગ્યાએ અમે આવી ગયા છે. એટલે જય જય દત્તાશ્રય ગુરુદેવ દત્ત.